રહ્યા છો અભિક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભાભરના જાંબસ મામલતદારને સંયુક્ત ટીમ દ્વારા હોટેલના ચાલારી પર તપાસ કરવામાં આવી, જે કમર્શિયલ હેતુથી વાપરતા લોકો પર મામલતદારની લાલ નવ ભરેલા ગેસના અને 4 ખાલી ગેસના બાટલા પકડીને 3 જણા સામે કડક કાર્યવાહી કરવામાં આવી, જેને લઈને હોટલને ચાની કીટલી ચલાવનાર વેપારીઓમાં ફફડાટ ઉઠવા પામ્યો। સાથે મામલતદાર દ્વારા પણ આગળ પણ ચેતવણી આપીને એક ફોલરનો ગેસનો બાટલો જપ્ત કરવામાં આવ્યો હતો અને સાથે પાર્લર ચલાવતા વેપારીને કહેવામાં આવ્યું કે સિલિન્ડર કમર્શિયલ હેતુ માટે નથી, જે ચેતવણી રૂપે જાણકારી આપતા ગયા હતા, જે કલેક્ટર કચેરીના આદેશથી ફાયર સેફ્ટીના અનુસંધાને તપાસ કરતા જાંબાઝ મામલતદારની નજર એક ખાણા પીણાના પાર્લર ચલાવનારના ગેસ સિલિન્ડર પર પડતા જે તે સ્થળેથી ગેસ સિલિન્ડર જમા કરીને લઈ ગયા હતા। ચેતવણી આપી હોય તેવી માહિતી અનુસાર લાગેલું હતું, જે તારીખ 6/7/2024ના રોજ હકીકત બનાવીને મામલતદારને નાયબ મામલતદારને સંયુક્ત ટીમ સાથે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતા હોટલ તથા ચાની કીટલી ચલાવનારને જાણે ઘોર નિંદ્રામાંથી જગાડ્યા હોય। ખ્યાલ પણ ન હતો કે ગેસ સિલિન્ડર વાપરી રહ્યા છીએ, જે કમર્શિયલ હેતુ માટે નથી। નાના વેપારીને જાણે આપ તૂટી પડ્યો હોય હાલ કર્યા, જેમને કાયદો શું છે તેની જાણ હોતી નથી। નાના વેપારીનું કહેવું છે કે સાહેબ ભલે ગેસ સિલિન્ડર લઈ ગયા, જે અમારા ગુનાની સજા રૂપે કાર્યવાહી થઈ, જે યોગ્ય છે, પણ અમારી રોજિંદા જીવનમાં મોટો આપ તૂટી પડ્યો તેવું લાગતા શ્રી મામલતદાર સાહેબને જાગૃત નાગરિકની અપીલ છે કે આપ નાના ચાની કીટલી ચલાવનારને કઈ રીતે કમર્શિયલ ગેસ સિલિન્ડર મેળવી શકાય જેવી સલાહ આપો, જેથી ફરી આવી મોટી ભૂલ કરતા રોકાય। રિક્વેસ્ટ સમજીને કઈ રીતે હોટેલ કે ચાની કીટલી ચલાવનાર કે કમર્શિયલ ગેસ સિલિન્ડર મેળવી શકાય કઈ રીતે સમજાવે, જે હાલ મંદી છે ને દરેકના પરિવારનું નાના મોટા ચાની કીટલીના ધંધા પર પરિવાર નભતું હોય છે। માટે મામલતદાર તો ખરા, સાથે એક જજ છો, જે તમે એક મામલતદારની ફરજો બજાવીને જજ તરીકે આવા વેપારીઓને કમર્શિયલ ગેસ સિલિન્ડર મેળવી શકાય તેવી માહિતીથી રોજગાર ચાની કીટલી મળી રહે, જે તમને તમારી ટીમને ધન્યવાદ છે કે કમર્શિયલ ગેસ એટલે શું, જે લોકો કાયદાની ડાયરીમાં ગુનાઓથી બચી શકે છે કે ગેસ સિલિન્ડર ફાટી જાય છે, મોટા અકસ્માત સર્જાતા હોય ત્યારે આ કમર્શિયલ ગેસની વ્યાખ્યા સમજાય તે માટે ભાભરના મામલતદારને સંયુક્ત ટીમને ધન્યવાદ। રિપોર્ટર યોગેશભાઈ જોશી, અભિક્રાઇમ ન્યૂઝ, ભાભર।